યુદ્ધની સીધી અસર હવે ગૃહિણીઓના રસોડા સુધી પહોંચી ગઈ છે। ગાંધીનગરમાં ઘરેલું એલપીજી ગેસ માટે લોકોની લાઈનો લાગી છે। વહેલી સવારથી જ લોકો બુકિંગ કરવા લાઈનમાં લાગ્યા છે। ગાંધીનગરમાં અલગ અલગ એજન્સી બહાર લોકોની કતાર જોવા મળી રહી છે। મોટાભાગની તમામ ગેસ એજન્સીઓ પર લોકોની ભીડ જોવા મળી છે। ઓનલાઈન બુકિંગમાં ક્ષતિ સર્જાતા લોકો એજન્સીએ પહોંચ્યા છે। ઘરેલું ગેસ સિલિન્ડર માટે રાજ્યના અલગ અલગ શહેરોમાં જે ગેસની એજન્સી છે તેની બહાર લાઈનો લાગતી જોવા મળે છે। ત્યારે ગાંધીનગરના પણ દ્રશ્યો છે તે આપને બતાવીશ કે વહેલી સવારથી જે અલગ અલગ એજન્સીઓ હોય છે તેની બહાર લોકોની કતારો છે તે જોવા મળે છે। આ પાટનગર ગાંધીનગરના દ્રશ્યો છે। રાજ્ય સરકારે કહ્યું છે કે ઘરેલું ગેસની કોઈ પૂરતો જથ્થો છે તે ઉપલબ્ધ છે અને કોઈ પણ પ્રકારની તકલીફ નથી। ત્યારે કેટલાક લોકો સાથે વાત કરીશું। કાકા શું નામ છે આપનું? हमारा शेख रहमतुल्लाह। શું તકલીફ છે આપને? અહીંયા કેટલા વાગે ના આવે છે? वो तो 8 बजे नहीं आया है। हमें 8 बजे नहीं आया है। 8 बजे यहाँ पहुँचे हैं। गैस का कोई ठिकाना नहीं है अभी तक और नंबर भी नहीं लग रहा है। ठीक है, क्या दिक्कत क्या आ रही है? 1 महीना हो गया लाया हुआ बाटला। ठीक है, ले गए घर पे। उसके बाद से अभी आए हैं। आज मैं 1 महीना पूरा हो गया है। बाटला के लिए मैं आया हूँ। तो देखिए मिलता है कि नहीं मिलता है, अभी मालूम पड़ जाएगा थोड़ी देर में। બીજા પણ કેટલાક લોકો છે। તમે કેટલા વાગ્યાના આવ્યા છો અને શું તકલીફ પડી રહી? 8:30 વાગે આવ્યો અને ગેસ નંબર એક લાગતા નથી અને હું ક્યારનો આવીને મારે ચાલુ નોકરીમાં આવ્યો સાહેબ અને મને 1 કલાકનો ટાઈમ આપ્યો છે। હવે જો મારો છોકરો લઈને જવાનું બસમાં એટલે મોડું થાય તો સાહેબ મને નોકરીથી કાઢી મૂકો તો મારે શું કરવાનું? એટલા માટે ગેસના બાટલા નથી મળતો કે બુકિંગ નથી થતું? બુકિંગ નથી થતું સર। કેટલા ટાઈમથી? આજે અડધા કલાકથી મતું છું, બુકિંગ થતું નથી। એટલે આ રીતે અલગ અલગ લોકો છે તેમના અલગ અલગ પ્રશ્ન છે। કેટલાક લોકોને બુકિંગ છે તે નથી થતું, કેટલાક લોકોને જે બોટલ છે તે રિફિલ કરાવવાની છે પરંતુ તકલીફો છે તે આવી રહી છે। કેમેરામેન નીતિન બગડા સાથે મૌલિક ઉપાધ્યાય, TV 13 ગુજરાતી, ગાંધીનગર।